વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 15 દેશના સૌથી વધુ પતંગબાજોએ ભાગ લીધો. વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇનના પતંગોથી આકાશ રંગાયું. મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કાર્યક્રમ યોજાયો. પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોક સંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે. આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા. આ પતંગ ઉત્સવમાં યુકે, વિયેતનામ, ટ્યુનિશિયા, રશિયા, ફિલિપાઇન્સ, મલેશિયા, કોરિયા, જોર્ડન, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ફ્રાન્સ, આર્જેન્ટિના, કંબોડિયા અને અલ્જેરિયા દેશના 100 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ, ઉત્સાહ અને રોમાંચ આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિને વિદેશી આર્ટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી.